તો આજે આપણે બનાવશું મેથીના થેપલા. થોડુંક લઈ લીધું છે અને આપણે 3 કપ લોટ, નાની વાટકી ચણાનો લોટ, ખાંડેલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાંની ભૂકી, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, આખું જીરું, ધાણા ભાજી, મેથી, તેલ, મિક્સ કરી લેશું એકદમ. લોટ બંધાઈ ગયો છે. તેલવાળો હાથ દઈને આપણે બનાવી લેશું પરોઠા. તો આપણે બનાવી લેશું મેથીના થેપલા. તો તૈયાર છે મેથીના પરોઠા સૂકી ભાજી અને દહીં સાથે.